નીલકંઠ કન્યા વિદ્યાલયના આજ રોજ આયોજિત કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ થનગનાટ 2020ના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય મહાનુભાવો શ્રી વિઠ્ઠલભાઈ, દેવેન્દ્રભાઈ, ગિરીશભાઈ, અમારા સાથી મિત્ર સતીશભાઈ પટેલ, રમેશભાઈ, બેન ડૉક્ટર નિરીક્ષાબેન, હરગોવિંદભાઈ, રાજેન્દ્રભાઈ, શાળાની આસપાસ જે સુંદર રીતે સોસાયટીઓ વિકસિત થઈ છે એવા બળવંતનગર અને બાલચંદ્રનગરમાંથી પધારેલા આગેવાનશ્રીઓ અને શાળાના સંચાલકો જયંતિભાઈ, નરેન્દ્રસિંહ, પ્રવીણભાઈ, સુનિલભાઈ, વિપુલભાઈ, આચાર્ય અલકાબેન, ઓફકોર્સ જેમના માટે આ કાર્યક્રમ છે એવા સૌ વિદ્યાર્થીની બહેનો અને એમના માતા પિતાઓ તથા અન્ય ઉપસ્થિત સૌ મહાનુભાવો, હું અહીંયા આવ્યો ત્યારે એક સુંદર પંજાબી ભાંગડા નૃત્ય વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ થતું હતું અને એટલું બધું સુંદર હતું કે ખૂબ તાળીઓ પડી. પછી અહીંયા મહેમાનોનું અભિવાદન થયું અને ત્યારબાદ તરત તેજસ્વી પરિણામ જેણે પ્રાપ્ત કર્યું છે એવી વિદ્યાર્થીની બહેનોનું અહીંયા શાળા પરિવાર વતી અભિવાદન થયું. તાળીઓ તો ત્યારેય પડી પણ પેલા કરતાં થોડી ઓછી હતી અને મને નિશ્ચિત એવું લાગે છે કે હવે હું અત્યારે બોલીશ એટલે એના કરતાં એનું પ્રમાણ ઘટશે. કારણ મને એવું સમજાય છે કે વિદ્યાર્થીનીઓ અને વાલીઓની અપેક્ષા સાંસ્કૃતિક કાર્યક્રમ માણવાની હોય. થનગનાટનો થનગનાટ માત્ર શરીર નહીં, મનમાં પણ જ્યારે વિદ્યાર્થીનીઓને અનુભવાતો હોય ત્યારે આપને કેવળ મારે આ પ્રસંગે શુભેચ્છાઓ આપીને અને જેમણે તેજસ્વી પરિણામ મેળવ્યું છે એમને અભિનંદન આપીને તથા બીજી બહેનો જે અહીંયા એમને ઇનામ લેતા નિહાળે છે એને એમાંથી ખૂબ સુંદર પ્રેરણા મળે અને પોતે પણ એવું જ પરિણામ પ્રાપ્ત કરવા માટે સંચાલકો અને શિક્ષકશ્રીઓના માર્ગદર્શન નીચે મહત્તમ પ્રયત્ન કરીને શ્રેષ્ઠતમ પરિણામ પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ આપીને મારી વાત પૂર્ણ કરવી જોઈએ. ભૂલકાઓના આ કાર્યક્રમમાં મને અહીંયા સાક્ષી થવાની તક આપી એ બદલ હું અમારા આદરણીય અને ખૂબ જૂના મિત્ર જયંતિભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મેં કહ્યું એમ આજે પ્રતિકૂળ સંજોગોની વચ્ચે હું એમનો કાર્યક્રમ ટાળી ન શકું એવું મને ખબર છે એટલે અહીંયા હું ઉપસ્થિત રહી શક્યો એ માટે આમંત્રિત કર્યો એ બદલ હૃદયપૂર્વક એમનો આભાર વ્યક્ત કરીને મારી વાત પૂરી કરું છું. કારણ કે આપની વચ્ચે બહુ વધારે સમય ઊભો રહેવાનો ગુનો હું કરી શકું એવી સ્થિતિમાં નથી. એટલે ફરી એકવાર આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. સાહેબ, આપ પણ અતિ વ્યસ્તતાની સાથે અહીંયા ઉપસ્થિત થયા. આપનો પણ આપના ઉદ્બોધન માટે અને આપની ઉપસ્થિતિ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ. અને હવે સૌનો આભાર માનવા માટે આચાર્ય શ્રી અશોકભાઈ પટેલ આપને વિનંતી કરીશું. નમસ્કાર. કંટેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અમારી આ નીલકંઠ કન્યા વિદ્યાલય શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ 2020 થનગનાટ 2020માં ઉપસ્થિત સુરતના પ્રથમ નાગરિક શ્રી એવા ડૉક્ટર જગદીશભાઈ પટેલ સાહેબ, આઈએસઆઈ મ્યુનિસિપલ કમિશનર શ્રી જો આપની વચ્ચે ઉપસ્થિત નથી, થોડા કામમાં રોકાયેલા હોય એવા મ્યુનિસિપલ કમિશનર શ્રી બંસાનિધિ પાની સર, ડાયરેક્ટર વિઠ્ઠલભાઈ એમ પટેલ, શ્રી માવજીભાઈ ડી કોશિયા, શ્રી દેવેન્દ્રભાઈ એમ રંગરે સાહેબ, વિનોદભાઈ એ મોરડિયા સર જે ધારાસભ્ય છે અત્યારના, શ્રી પરાગભાઈ કે શાહ તેમજ સૌ મંચસ્થ મહાનુભાવો અમારા આ શાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અમારી આ વિદ્યાર્થીનીઓને અને સારા પરિવારને પ્રોત્સાહિત કર્યા છે અને જેઓ આપણી શાળામાં આવ્યા છે, જોરદાર તાળી સાથે સ્વાગત અને આભાર વ્યક્ત કરીએ છીએ. આભાર, આભાર, આભાર. અમારી શાળાની અંદર 3000 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.
એ 3,000 વિદ્યાર્થીઓ દર વર્ષે અભ્યાસ કરી ઉચ્ચતમ શિખર પ્રાપ્ત કરે છે. એ તમામ વાલીસીઓને મારા સ્ટાફ અને આચાર્ય વતી સારામાં સારું શૈક્ષણિક કાર્ય એમનું થશે અને એમનું ઉચ્ચ સિદ્ધિ મળશે એવા પ્રયત્ન થશે એવી હું આપને મારા તરફથી અશોક એમ પટેલ આચાર્ય નીલકંઠ કન્યા વિદ્યાલય તરફથી ખૂબ ખૂબ ખાતરી આપું છું. આપસીને એક નિવેદન છે કે આપની બાળકીની સાથે શિક્ષણની સાથે સારા મૂલ્યો અને સંસ્કાર પર ભળે તો શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને મૂલ્યો, સંસ્કાર જો સારા હશે તો આપનું બાળક આપનું નામ પણ રોશન કરશે, સમાજનું નામ રોશન કરશે, શાળાનું નામ રોશન કરશે અને દેશનું નામ રોશન કરશે. દરેકને ખૂબ ખૂબ આભાર. જેઓ અમારા આ નાના કાર્યક્રમની અંદર અમારા મંત્રને માન આપી પધાર્યા છે તેઓને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આપનો પણ ખૂબ ખૂબ આભાર આચાર્ય શ્રી અશોકભાઈ પટેલ. અને આ સાથે જ આ સન્માન સમારોહ અહીંયા પૂરો કરીએ છીએ. આદરણીય મેયર શ્રી ડૉક્ટર જગદીશભાઈ પટેલ અને અન્ય તમામ મહાનુભાવોનો આપની ઉપસ્થિતિ બદલ ફરી હૃદયપૂર્વક ધન્યવાદ વ્યક્ત કરતા મંચની સામેની તરફ આપનું સ્થાન લેવા માટે વિનંતી કરીએ. સમારોહમાં બસ બહુ ઝડપથી આપણે આગળ વધીએ છીએ. હવે વાત કરવાની છે સુરક્ષા ક્ષેત્રે કાર્યરત પોલીસની. કોઈપણ પ્રદેશના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસની ઇમારત સુરક્ષા અને સલામતીના પાયા પર વિકસે છે, વિસ્તરે છે અને આગળ ધપે છે. સુરક્ષા અને સલામતી માટે કટિબદ્ધ અને કાર્યરત પોલીસ તંત્રની સંવેદનશીલતાની પ્રતીતિ હવેના પરફોર્મન્સમાં આપણને થવાની છે. પુષ્પાબેન, તમે આ તૈયારી કરાવી છે. પોલીસ થીમ ઉપર હવેનું આ સોંગ અહીંયા પ્રેઝન્ટ થઈ રહ્યું છે. આપણે જે પંજાબી નૃત્ય જોયું હતું ને એમાં નીતિકાબેન અને કવિતાબેને કોરિયોગ્રાફી કરેલી, તો સાથે જ વેસ્ટર્ન ડાન્સ જે જોઈ લો, બહુ જ બધી આપણે તાળીઓ પાડેલી, એની તૈયારી આપણા જેનીબેને કરાવેલી. અત્યારે આપણે પોલીસ થીમ ઉપર ડાન્સ જોવાનો છે. આ નાનકડી દીકરીઓ ખૂબ સરસ ખાખી રંગની વર્દીમાં તૈયાર છે. પુષ્પાબેન, તમારી તૈયારી અને આ દીકરીઓની તૈયારી, હવેનું આ સરસ મજાનું પરફોર્મન્સ. તો ફરીથી આપણે બધા જ આમ તેમ ઊભા ન થતા તાળીઓ પાડી દઈશું. આપણા બધાનો એ મૂડ હવે આવી જવો જોઈએ તાળીઓ પાડવાનો. આવો જોઈએ આ ડાન્સ. ઓલમોસ્ટ પોઝિશન લઈ લીધી છે. તાળીઓ સાથે સાઉન્ડ પ્લીઝ. તાળીઓ પડશે તો જ પ્લે થશે. હા,
मन भवन उठे तन सिहर उठे जब खबर उठे के अब है सिंघम नाव अगर चले नाम अगर चले बस कहर चले जब अब है सिंघम बुरों को खींच के धूल दनीच के रह पड़ जाए भलों को खींच के बाहों में बीच के जब भी मिल जाए न किसी से ये कम बड़ा इसमें खत्म नर सिंह है ये सिंघम मन भवन उठे तन सिहर उठे जब खबर उठे के हम है सिंघम नाम अगर चले बस कहर चले जब हम है सिंघम अब ये कौन सा सिम्बा बजा रहा है बे? भाऊ काय स्टाईल आहे हा. दगडू जे मला माहित नाही ते सांग. टेल मी समथिंग आय डोंट नो. અરે વાહ, ખૂબ સરસ. એક એનાઉન્સમેન્ટ છે. સ્ટુડન્ટ થીમ પડોગે લિખોગે તો બનોગે નવાબ, અને આ સાથે કિડ સ્પેશિયલ એક બિલાડી જાડી, આ બંને પરફોર્મન્સમાં બહુ નાનકડી દીકરીઓએ પાર્ટિસિપેટ કરેલું. એટલે એ દીકરીઓનું પરફોર્મન્સ ઓલરેડી પતી ગયું છે. એટલે ખાસ મમ્મીઓને માટે એનાઉન્સમેન્ટ છે કે આપણી દીકરીઓને આપણે આ તરફ ગેટ બનાવવામાં આવ્યો છે. હા, જે બે સોંગનું એનાઉન્સમેન્ટ કર્યું છે એ બે સોંગની જ દીકરીઓ ત્યાં પાછળના ગેટ તરફથી મમ્મીઓ કલેક્ટ કરી લેશે. ફરીથી જણાવી દઈએ, સ્ટુડન્ટ થીમ પઢોગે લીખોગે તો બનોગે નવાબ, આ દીકરીઓ બહુ નાની હતી. સાથે એક બિલાડી જાડી, આ પરફોર્મન્સમાં પણ બહુ નાની દીકરીઓ હતી. એટલે મમ્મીઓ પોતાની દીકરીઓને જો લેવા માંગતી હોય તો પાછળની તરફ ગેટ છે, ત્યાંથી બહુ શાંતિપૂર્વક શિસ્ત જાળવીને આપણે દીકરીઓને મળી લઈશું. બાકી તો આપણી દીકરીઓ અહીંયા બહુ સરસ રીતે એન્જોય કરી રહી છે. આ તરફ અમે અહીંયાથી પ્રોગ્રામ જોઈ રહ્યા છીએ, આપણે અહીંયાથી જોઈ રહ્યા છીએ અને દીકરીઓ અહીંયાથી જોઈ રહી છે. હા, અને સાથે સ્ક્રીન પર પણ આપણે જોઈ રહ્યા છીએ. તો એ દીકરીઓ આમ જ રહેશે, આપણે એમને લેવાની નથી. આ તો ફક્ત નાની દીકરીઓ માટે એનાઉન્સમેન્ટ હતું. હવે ખુલવા જઈ રહ્યા છે નાટકના ફાટક. નાટક પણ કેવું અદ્ભુત, બેટી બચાવો. જ્યારે દીકરીઓનું આ વિદ્યાલય છે ત્યારે દીકરીઓ સેન્ટરમાં હોય, દીકરીઓની મમ્મીઓ પણ સેન્ટરમાં હોય. તો હવે આ દીકરીઓએ બહુ સારી તૈયારી ખૂબ લગન સાથે કરી છે, ખૂબ પ્રેમપૂર્વક કરી છે. એવું નાટક બેટી બચાવો. સ્ટાર્ટ કરીએ બેટા, રેડી છો? આવો જોઈશું નાટક બેટી બચાવો. આપણે આપણી પોઝિશન લઈએ. ત્યાં સુધી દીકરીઓને હું આ લાઈન ડેડિકેટ કરીશ. હરજીવન ડાફડાએ બહુ સરસ દીકરીઓને માટે કહ્યું છે કે બોજ ક્યાં છે લગાર દીકરીનો, ફૂલ જેવો છે ભાર દીકરીનો. કેટલા સદનસીબ કે ઘરમાં હર તરફ હોય પ્યાર દીકરીનો. ભેદ રેખા ન રાખ ભીતરમાં, સ્નેહથી કર સ્વીકાર દીકરીનો. કષ્ટ ન પામે ક્યાંય કોમળતા, એ રીતે કર ઉગાર દીકરીનો. આપીએ જો ઉજાસ અંતરથી તો ખીલશે હર તરફ ખુમાર દીકરીનો. પણ મને એ કહેતા ગર્વ થાય છે, આનંદ થાય છે અને ખુશી થાય છે કે આજના આ સમારોહમાં 700 દીકરીઓએ ભાગ લીધો છે. 700 દીકરીઓએ. કેટલી?
700 દીકરીઓ, હમણાં એનાઉન્સમેન્ટ કર્યું કે 3000 દીકરીઓ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. 700 દીકરીઓએ ભાગ લીધો છે અને આ દીકરીઓના પેરેન્ટ્સ પણ એમના માટે કેટલો પ્રેમ અને લગાવ રાખે છે કે આ બધી દીકરીઓને ખુશ કરવા માટે, ઉત્સાહ વધારવા માટે આટલી મોટી સંખ્યામાં આપ સૌ અહીંયા ઉપસ્થિત છો. આપણા માટે અને દીકરીઓ માટે તાળી પાડીને આવો જોઈશું નાટક બેટી બચાવો. तुम्हारी सोनोग्राफी रिपोर्ट आनी है ना? रिपोर्ट से क्या होता है? बेटा हो या बेटी, बस स्वस्थ होना चाहिए. बेटा ही होगा. अरे मैंने तो अपने बेटे का नाम भी सोच लिया है, सनी. सूरज की तरह चमकता रहेगा. और अगर बेटी हुई तो? नहीं बाबा नहीं, मुझे बेटी बेटी नहीं चाहिए. क्यों? अरे मैं घर के खर्चे उठाऊंगा, घर की EMI चुकाऊंगा या उसके दहेज के लिए पैसा बचाऊंगा. अरे जमाना बदल गया है. आने वाले टाइम में दहेज वहेज का चक्कर ही नहीं रहेगा. सब कहने की बातें हैं. आजकल का माहौल देखा कितना खराब हो गया है. अरे ऐसे माहौल में बेटी को संभालना आसान है क्या? तुम ऑफिस जाती हो, मैं ऑफिस जाता हूँ, पीछे संभालेगा कौन? अरे कुछ ऊंच नीच हो गया तो जमाने को क्या मुंह दिखाएंगे? ओफो, मेरे मम्मी पापा भी तो जॉब करते थे, उन्होंने भी तो मुझे संभाला है. पहले जमाना और था, ज्वाइंट फैमिली होती थी. अरे सोलो फैमिली में लड़की को पालना आसान है क्या? नहीं भाई नहीं, मुझे टेंशन नहीं चाहिए. रोहित, आप पढ़े लिखे होकर भी ऐसी बातें कर रहे हो? पढ़ा लिखा हूँ तभी ऐसी बातें कर रहा हूँ. न्यूज चलाकर देखो, रोज रेप मर्डर. अरे पिछले महीने दामिनी का केस ही देख लो, क्या हालत हुई थी बेचारी की. तो क्या डर के मारे जीना छोड़ दे? इसी डर के कारण 1000 के मुकाबले 770 लड़कियां बच गई है. अगर हर कोई आपकी तरह सोचने लग जाए ना, तो आने वाले टाइम में 1000 के मुकाबले सिर्फ 100 लड़कियां बच जाएगी. जरा सोचो रोहित, जरा सोचो, उन 100 लड़कियों का क्या हाल होगा. घर से निकलना मुश्किल हो जाएगा उनका, लोग नोच खाएंगे उनको. रोहित, इसे रोकने के लिए किसी को तो शुरुआत करनी होगी ना. मानता हूँ, पर मैं शुरुआत नहीं कर सकता. अरे सारी उम्र स्ट्रगल करके यहाँ तक पहुंचा हूँ. अब बेटी का बोझ सिर पे ले लिया तो बच्ची खुची जिंदगी भी स्ट्रगल में गुजारनी पड़ेगी. आप बेटी को बोझ क्यों समझ रहे हैं? आजकल लड़का लड़की में फर्क ही क्या है? फर्क है. लड़का लड़का होता है और लड़की लड़की. लड़का वंश बढ़ाता है और लड़की टेंशन. ये ओह, जिसका डर था, तुम्हारे पेट में बेटी है. तो इसमें परेशान होने की क्या बात है? मैं तो बेटी ही चाहती थी. पर मैं नहीं चाहता ना बेटी. मुझे नहीं चाहिए बेटी. तुम्हें अबॉर्शन कराना होगा. रोहित, रोहित, आर यू सीरियस? नहीं, नहीं रोहित, मैं ऐसा नहीं कर सकती. रोहित, नहीं कर सकती. करना ही होगा. समझती क्यों नहीं? आजकल बेटी को पालना, पढ़ाना, शादी करना सब बहुत मुश्किल है. रोहित, मैं संभालूंगी. हाँ, मैं डबल मेहनत करूंगी. पर प्लीज प्लीज रोहित, ऐसा मत करो. प्लीज रोहित, ऐसा मत करो. एक बार बोला ना, बेटी नहीं चाहिए मतलब नहीं चाहिए. पर रोहित, चूज वन. बेटी या मैं. रोहित प्लीज, रोहित, रोहित मेरी बात सुन लो. रोहित प्लीज, मेरी बात समझने की कोशिश क्यों नहीं करते? मेरे लिए तुम दोनों ही बराबर हो. अब मैं किसी एक को कैसे चुन सकती हूँ रोहित? अभी तो भगवान ने मेरे हाथों पे किस्मत की लकीरें भी नहीं बनाई, और उनसे पहले ही आप सबने मेरी तकदीर का फैसला सुना दिया. माँ, मुझे जी लेने दो. अपनी कसम, मैं आपको कभी तंग नहीं करूंगी. जब खाना खाने के बाद आप सब मीठा खा रही होंगी, तब मेरे रसोई में जाकर सारे बर्तन साफ करने
की किताबों से अपने आप ही पढ़ लिख जाऊंगी। और हाँ, पापा से कहना मेरे दहेज की चिंता ना करें। मैं आपके साथ रहकर आपके बुढ़ापे का सहारा बनूंगी। अगर फिर भी आपको लगता है कि मैं आप पर बोझ बनूंगी, तो आप इस ऑपरेशन पर भी खर्चा मत करना। मैं ही भगवान जी से कह दूंगी कि मेरी माँ मेरा बड़ा मुंह देखे। पगली, बाहर आकर भी क्या करेगी तू? ये दुनिया तेरे लायक नहीं है। माँ, मैं आपको देखना चाहती हूँ, पापा को देखना चाहती हूँ, भगवान की बनाई इस खूबसूरत दुनिया को देखना चाहती हूँ। अब ये दुनिया इतनी खूबसूरत नहीं रही मेरी बेटी। बाहर आकर तू किसके साथ खेलेगी? क्योंकि यहाँ रोज हजारों लड़कियां पेट में ही मार दी जाती है, और जो बच जाती है वो भी आजाद कहाँ है? बाहर आओगी तो मेरी तरह धक्के खाओगी। पर माँ, अंदर मुझे बहुत डर लग रहा है। बाहर इससे भी ज्यादा डरावना है मेरी बच्ची, बहुत डरावना है। ऐसे डर में जीने से तो अच्छा है तू बाहर ही मत आ मेरी बच्ची, तू बाहर ही मत आ, तू बाहर ही मत आ। अंगना में उतरे जैसे धूप की चिड़िया, अखियों में ऐसे खेले रूप तेरा गुड़िया, साथी न संगी कोई, सखी न सहेली, किन संग खेलेगी तू लाडो अकेली। हाँ, बंद है कि बढ़िया, खिड़की पे सांभर, किसके लिए दुनिया में आएगी तू पागल, आएगी तू पागल। होना आना इस देश मेरी लाडो, ना आना इस देश मेरी लाडो। हो चाहे टुकड़े हो दिल के हजारों, पर तू ना आना इस देश मेरी, आना इस देश मेरी। ज्योति, क्या हुआ ज्योति? क्या हुआ? अरे कुछ तो बोलो। नहीं ज्योति, तुम ऐसा नहीं कर सकती, तुम मुझे छोड़ के नहीं जा सकती। अरे मुझे बेटा नहीं चाहिए, मुझे तुम चाहिए, मुझे तुम चाहिए। हे भगवान, ये तूने मुझे इतनी बड़ी सजा क्यों दे दी? अरे मुझे बेटा नहीं देना था तो ना देता, मेरी ज्योति को क्यों छीन लिया? मेरी ज्योति को क्यों छीन लिया? मेरी चिड़ैया, मुझे एक बार माफ कर दो, माफ कर दो। मैं ना समझता, एक बार मेरे अंगना में वापस आ जाओ प्लीज, एक बार मेरे अंगना में वापस आ जाओ। नहीं, कभी 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 नहीं। आप कौन? मैं बेटी हूँ। बेटी? हाँ,
लक्ष्मी हूं, मैं ही सरस्वती, मैं ही दुर्गा हूं, मैं ही काली, मैं ही शीतला भी हूं और मैं ज्वाला भी, मैं ही पार्वती हूं और मैं ही संतोषी, और मैं ही हूं अन्नपूर्णा। आप सब? हाँ, ब्रह्मा जी ने हम सबको मिलाकर ही बेटी को बनाया ताकि मैं लक्ष्मी बनकर तुम्हें सुख समृद्धि दूं, मैं सरस्वती बनकर तुम्हें ज्ञान दूं, मैं पार्वती बनकर तुम्हें स्वाभिमान दूं, दुर्गा बनकर तुम्हें शक्ति दूं, काली बनकर तुम्हारे दुखों का नाश करूं, शीतला बनकर तुम्हारे जीवन में शांति लाऊं, ज्वाला बनकर तुम्हारे जीवन में रोशनी लाऊं, और अन्नपूर्णा बनकर तुम्हारी जिंदगी को खुशहाल बनाऊं। और तुमने हमारी जिंदगी को कोख में ही खत्म कर दिया। हमारा कसूर क्या था? अरे हम तो तुम्हें कुछ देने ही आ रहे थे, क्योंकि तुम ही हमारे मंदिरों में आते हो, झोली फैलाते हो, और तुम ही कोख में हमारी कब्र बनाते हो। तुम जैसे लोगों को हमारे मंदिरों में आने का कोई हक नहीं है, जो मंदिर में आकर चुनरी उड़ाते हैं और कोख में ही हमारी बलि चढ़ाते हैं। हम तुम जैसे लोगों के घर अब कभी नहीं आएंगी, कभी तुम जैसे लोगों पर खुशियां नहीं बरसाएंगी, कभी नहीं। मुझे माफ कर दो, मैं डर गया था, मैं आजकल के हालात देख के डर गया था। हालात को दोष मत दो मूर्ख, ये हालात भी तुम जैसे गंदी सोच के लोगों ने बनाए हैं। अगर इतना ही डर था तो अपनी माँ को क्यों नहीं मारा, अपनी बहन को क्यों नहीं मारा, अपनी बीवी को क्यों नहीं मारा, हमें क्यों मारा? डर तुम्हें लग रहा था तो तुम मरते, हमें क्यों मारा? बेटे के मुंह में, क्योंकि बेटा वंश चलाता है। अरे मूर्ख, अगर बेटा वंश है तो बेटी अंश है, अगर बेटा आन है तो बेटी गुमान है, अगर बेटा दवा है तो बेटी दुआ है, अगर बेटा गीत है तो बेटी संगीत है, और अगर बेटा भाग्य है तो बेटी भाग्य विधाता है, क्योंकि बेटा भी औरत की कोख से ही आता है। तूने उसे कोख में ही मार दिया। मुझे माफ कर दो, अरे मैं पापी हूँ, अज्ञानी हूँ, मुझे माफ कर दो, मुझे मारो लेकिन मुझे माफ कर दो। मैं दोबारा ऐसी गलती कभी नहीं करूंगा। मैं बेटी को बचाऊंगा। अरे मैं तो क्या, ये सब बेटी को बचाएंगे। आज तो बेटियों को बचाएंगे, कल गंदी सोच के लोग दामिनी की तरह हमें भी नोच खाएंगे, वहां से बच गए तो दहेज के नाम पर जलाएंगे, अगर अपनी पसंद से शादी की तो ऑनर किलिंग के नाम पर हमारा खून बहाएंगे, अगर कोख से बुढ़ापे तक रोना ही रोना है तो क्यों आए हम यहाँ तुम्हें खुशियां देने? यहाँ सबको माँ चाहिए, बहन चाहिए, बीवी चाहिए, मगर बेटी क्यों नहीं चाहिए? जबकि ओस की बूंद सी होती है बेटियां, माँ बाप को जरा सा भी दर्द हो तो रोती है बेटियां, रोशन करता है बेटा सिर्फ एक कुल को, दो कुलों की लाज ढोती है बेटियां, फिर भी किसी को नहीं चाहिए बेटियां। क्यों नहीं चाहिए बेटियां? है किसी के पास इस बात का जवाब? बेटियां क्यों नहीं चाहिए? माफ कर दो, मुझे माफ कर दो मेरी बच्ची, मुझे माफ कर दो। तुम्हारी कोई गलती नहीं, तुम्हारी कोई गलती नहीं है। रोहित उठो। अरे क्या हुआ क्या? उठो रोहित, नींद में क्यों चिल्ला रहे हो? अरे तुम जिंदा हो? जिंदा? हाँ, मुझे क्या हुआ है? हे भगवान, तेरा लाख लाख शुक्र है, तुम सचमुच जिंदा हो। हाँ, पर हुआ क्या? वो कौन गई? वो कौन? मेरी बेटी, मेरी होने वाली बेटी। बेटी? पर तुम्हें तो बेटा चाहिए था ना? नहीं ज्योति नहीं, अब मैं समझ गया हूँ। बेटा और बेटी एक ही सिक्के के दो पहलू हैं, जिसके बगैर इस जिंदगी की गाड़ी नहीं चल सकती।
अगर हमें अपने भविष्य को उज्जवल बनाना है तो पहले हमें बेटी को बचाना है। बेटा और बेटी को बराबरी का दर्जा देकर इस जिंदगी को खुशहाल बनाना है। हाँ रोहित, तुम बिल्कुल ठीक कह रहे हो। बेटियां तो माँ बाप की रानियां होती है, मीठी मीठी प्यारी प्यारी कहानियां होती है। हमें इन्हें इस दुनिया में लाना ही होगा। इस दुनिया को अगर बचाना है तो हमें इन्हें बचाना ही होगा। हम सबको मिलकर इन्हें बचाना होगा, है ना रोहित? तुम ठीक कहती हो ज्योति, इसकी शुरुआत हम करेंगे। उम्मीद है कि सब लोग हमारा साथ देंगे। बचपन भोला भाला, भोले भाले से इनकी जवानियां हैं। सबके दिल की सारे घर की ये रानियां हैं। ये चिड़िया एक दिन फुर से उड़ जानियां हैं। वो इनका हाथ न छोड़े, वो इनका दिल न तोड़े, ते सच्चे रब दिया मेहरबानियां। ये बेटियां तो बाबर की रानियां हैं। मीठी मीठी प्यारी प्यारी ये कहानियां हैं। अंकल, माँ को आपसे अच्छी लगती हूँ ना? प्लीज हमें मत मारिए, हमें जीने दीजिए प्लीज। બધા જ અહીંયા ઊભા રહીશું બેટા, બધા જ અહીંયા ઊભા રહીશું. ये तो सच है, ये तो सच है, वक्त लगा देते हैं लोग, गर फन को मनवा दो तो सर पे बिठा देते हैं लोग. રૂવાટા ઊભા થઈ જાય એવું આ પરફોર્મન્સ જોઈને આપણને જો ખુશી થઈ હોય, કોઈ સંદેશો મળ્યો હોય અને ખરેખર એને ફોલો કરવાનું મન થયું હોય તો આપણી સંમતિ એકવાર આપણે આપણી તાળીઓથી આપી દઈએ આ દીકરીઓને માટે. બેટા તમે પણ આ તરફ આવી જાઓ. બધી દીકરીઓના કોસ્ચ્યુમ આપણે જોઈએ. અત્યારે આપણે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે. લગભગ 10 થી 15 મિનિટનું આ પરફોર્મન્સ હતું. આ દીકરીઓ પ્રોગ્રામ શરૂ થવાના પણ 1-2 કલાક પહેલાં આ ગેટઅપમાં આ કોસ્ચ્યુમ પહેરીને આ રીતે અહીંયા તૈયાર છે. આ બધાની જે તૈયારી છે, એમનું જે પેશન્સ છે, એટલી કેટલી ધીરજ રાખી હશે આ બધું પહેરીને આમ બેસી રહેવું, એને માટે એકવાર તાળી થઈ જાય. અને તમને બધાને હું આ લાઈન ડેડિકેટ કરું છું બેટા. આ દીકરીઓને આવી જાઓ, તમે પણ અહીંયા આવો બેટા, આવો આવો. એકવાર આપણા બંને હાથ ઉપર કરી દઈશું બધા જ. आसमान की ऊंचाई तक परवास कर सकती है, अपने दम पे वो दुनिया पे राज कर सकती है. बेटों की चाह रखने वालों को बेटियों ने बताया है कि पीढ़ियां बेटियों पे भी नाश कर सकती है. 3000 દીકરીઓ નીલકંઠ કન્યા વિદ્યાલયમાં ભણે છે. એમાંથી 700 દીકરીઓએ હમણાં જ મેં કહ્યું ભાગ લીધો છે. એકથી એક ચડિયાતા આ પરફોર્મન્સ આપણે સૌ જોઈ રહ્યા છે. ક્યાંક આપણે સંદેશો લઈને ઘરે જઈશું તો સાથે ખુશી લઈને પણ જઈશું અને આ કાર્યક્રમની મીઠી યાદોને આવતા કાર્યક્રમ જરૂરથી મનમાં સાચવી રાખીશું. ફરીથી આ દીકરીઓ માટે બહુ બધી તાળીઓ સાથે અમને આ તરફ મોકલીએ પ્લીઝ. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન બેટા. બહુ સરસ દેવી જેવી આ દીકરીઓ લાગી રહી છે. આવો તમે બધા તમારી માટે તાળીઓ પડતા પડતા એ તરફ જતા રહો. અને હવે આપણે ગરબો જોવાનો છે. જોવો છે? બહુ સરસ આ પરફોર્મન્સને હમણાં જ આજે હૃદયસ્પર્શી પરફોર્મન્સ આપણે જોયું. શ્રી રમેશભાઈ પટેલ, તમે આ કૃતિને ₹1000નો પુરસ્કાર આપીને વધાવી છે. તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ દીકરીઓને આ રીતે ખુશ કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે રમેશભાઈ પટેલ ધન્યવાદ તમારો. સાથે જ વિત્તલભાઈ પટેલ, આપણા આજના મહેમાન શ્રી છો અહીંયા. આપના તરફથી આ દીકરીઓને પુરસ્કાર રૂપે ₹10,000 આપે એનાયત કર્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. શ્રી વિત્તલભાઈ પટેલ, આપ શ્રી ડાયરેક્ટર વિહિતા કેમ પ્રાઇવેટ લિમિટેડ અંકલેશ્વર, આપનો ખૂબ ખૂબ ફરી અમે આભાર વ્યક્ત કરીએ છીએ આ દીકરીઓને આ રીતે પ્રોત્સાહિત કરવા માટે. હવે ગરબો જોવાનો છે. ગરબાવાળા બધા જ આર્ટિસ્ટ, બધી જ દીકરીઓ સ્ટેજ પર આવે.
સાહિત્ય, સૌંદર્ય, સંગીત, શૃંગાર, ભક્તિ, શક્તિ, વીરતા અને પ્રેમ આ બધાનો જ સમન્વય ગરબામાં છે. મને એવું લાગે છે કે આખો મંચ હવે ભરાઈ જવાનો છે આ દીકરીઓથી. આહા હા હા હા, આ મંચની રોનક એકદમ વધી ગઈ બેટા તમારા બધાના સ્ટેજ પર આવવાથી. જેટલો ઓડિયન્સ આ તરફ આપણને જોવા મળે છે એવું જ સરસ મજાનું આપ સૌનું અહીંયા હોવું લાગી રહ્યું છે. રેડી છો? સ્ટાર્ટ આપી દઈએ. સાઉન્ડ પ્લીઝ, તાળીઓ સાથે. મંજરી આલે પ્રસાદ, મંજરી આલે પ્રસાદ. આજથી શ્રાવણ મહિનો શરૂ કર્યો. એ આઈ બા, હાલ જાઓ કાલે ભેગા થઈએ પાડી ભરવા, ગરબા કરવા. જેના હાથ મારા મેઠે મારા મનની ઘૂઘરીઓ, જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીઓ, જેના હાથ મારા મેઠે મારા મનની ઘૂઘરીઓ, જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીઓ. એવો આવ્યો રે એવો આવ્યો રે અસવાર રે, હોયની ડમરીની ધૂળ બની જાઉં, તાલ દે અને હું તાલી દઉં. આવ્યો રે અસવાર રે, હોયની ડમરીની ધૂળ બની જાઉં, તાલ દે અને હું તાલી દઉં, તાલ દે અને હું તાલી દઉં. હે વાગ્યો રે ઢોલ બાઈ, વાગ્યો રે ઢોલ, વાગ્યો રે ઢોલ બાઈ, વાગ્યો રે ઢોલ, વાગ્યો રે ઢોલ બાઈ, વાગ્યો રે ઢોલ, મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ, મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ. પોળો થયો ને પછી પોળો થયો, પોળો થયો ને પછી પોળો થયો, એક હજ્જડ બંપાજરો પોળો થયો, એક સજ્જડ બંપાજરો પોળો થયો. હે વાગ્યો રે ઢોલ બાઈ, વાગ્યો રે ઢોલ, મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ. વાગ્યો રે ઢોલ બાઈ, વાગ્યો રે ઢોલ, વાગ્યો રે
સપના જોવાને હાટું ઊંઘી જ નહીં હવે 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 કાળો ટીકો રે એક કાળો ટીકો રે એક કાળો ટીકો મારા ઓરતાના ગાલ પર કાળો ટીકો મારા ઓરતાના ગાલ પર કાળો ટીકો મારા ઓરતાના ગાલ પર કાળો ટીકો વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ પહોળો થયો ને પછી પહોળો થયો એક સજ્જડ બમ પાંજરું પહોળું થયું એક સજ્જડ બમ પાંજરું પહોળું થયું એક સજ્જડ બમ પાંજરું પહોળું થયું ભાઈ વાહ, જામો પડી ગયો. સરસ સરસ. જેટલું પરફોર્મન્સ અહીંયા સારું હતું એટલું જ ત્યાં પણ સારું હતું. નેક્સ્ટ પરફોર્મન્સમાં આપણે આપણા ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સ્મરવાના છીએ, તેમને ભાવાંજલિ આપવાના છીએ. પણ એ પહેલાં આપ સૌને મને જણાવતા ખુશી થાય છે, શ્રી અશ્વિનભાઈ ટાપણિયા તેઓના તરફથી આ ગરબાને ઇનામ રૂપે ₹5000 એનાયત કરવામાં આવ્યા છે. અશ્વિનભાઈ ટાપણિયા, તમારો ખૂબ ખૂબ આભાર દીકરીઓને ખુશ કરવા માટે. બીજી ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં માતા પુતળીબાઈની કુખે એક બાળકનો જન્મ થયો અને આ ધરા ધન્ય બની. સત્ય અહિંસા થકી મોહનમાંથી મહામાનવ બન્યા, રાષ્ટ્રની સીમા વટાવી વિશ્વ માનવ બન્યા અને લોકોનો અઢળક પ્રેમ આદર પામી રાષ્ટ્રપિતા બન્યા. જેઓનું જીવન આપણા સૌના માટે એક બોધપાઠ છે, એવા મહાત્મા ગાંધીજીને આકૃતિ વડે વંદીશું. આવો જોઈશું. સ્ટાર્ટ કરીએ. સાઉન્ડ પ્લીઝ. करमचंद गांधी, पता सत्याग्रह आश्रम अहमदाबाद, पेशा किसान, बुनकर, उम्र 53 साल. गांधी जी ने आजाद भारत का सपना देखा था और भारत को फिर से सोने की चिड़िया बनाने का संकल्प किया था. इस देश को गांधी जी के सिद्धांतों की जरूरत है जो लोग भूल गए हैं. चलो हम गांधी जी के बारे में लोगों को बताएं जो ये भूल गए हैं. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. ओ आजा रे, ओ माटी पुकारे तुझे, देश पुकारे, आजा रे अब आजा रे. भूले हम राहे हमें राह दिखा दे, आजा रे राह दिखा दे. ऐनक पहने लाठी पकड़े चलते थे वो शान से, सालिम कांपे थर 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 सुनकर उनका नाम रे. पद था उनका छोटा सा और सरपट उनकी चाल रे.
दुबले से पतले से थे वो चलते सीना तान के वंदे एहसास थोड़ा तो जगाए अपने दिलों में क्या नाम है अपना जहां में खड़े हैं कहाँ पे हम है हमें जाना कहाँ चले हैं कहाँ पे हम हमसे पूछे है ये मादरे एहसास थोड़ा तो जगाए क्या नाम है अपना जहां में एक नई सुबह जगाए अरे इंतजार है जहां સત્યનું છો કાવ્ય બાપુ ને કાવ્યનું છો સત્ય તમે. મહાત્મા ગાંધીજી એક એવું વિરલ વ્યક્તિત્વ જેને આટલા વર્ષો પછી પણ આપણે આ આદર ભાવ સાથે યાદ કરીએ છીએ, ભાવ સાથે અંજલિ અર્પણ કરીએ છીએ. ફરીથી કંઈક પ્રોત્સાહનવાળું જ એનાઉન્સમેન્ટ મારું રહેશે. ગૌરાંગભાઈ, આપના તરફથી આ કૃતિને ₹2100 ઇનામ પેટે મળ્યા છે. સાથે જ શ્રી મનસુખભાઈ આપે પણ ₹2100 આ દીકરીઓને વધાવતા આપ્યા છે મહાત્મા ગાંધીજીની આ સરસ મજાની રજૂઆત માટે. અને આ બધાની જેઓએ પણ દીકરીઓને પુરસ્કૃત કરી છે બધાની દિલદારી માટે અને એમના વિશાળ હૃદય માટે એકવાર ક્લેપિંગ થઈ જાય પ્લીઝ. હવે મમ્મીઓ માટેનો પ્રેમ અહીંયા વ્યક્ત થવાનો છે. આગળ આપણે પપ્પાનું સોંગ જોયેલું, દીકરીઓને પણ એમની કૃતિ દ્વારા આપણે સન્માની, અને હવે મમ્મીઓ. જેમની દીકરીઓ પહેલા અને બીજા ધોરણમાં ભણે છે અને આ પ્રોગ્રામમાં રહી છે, એમનું પરફોર્મન્સ પતી ગયું છે, એટલે મમ્મીઓ આપણે પાછળની ગેટમાંથી આપણી દીકરીઓને લઈ લઈશું. ધોરણ 1 અને 2 આ દીકરીઓને એ તરફથી આપણે મેળવી લઈશું. એમનું પરફોર્મન્સ પતી ગયું છે. તમારી તરફથી સ્ટેજની જમણી બાજુએ તમારે જવાનું છે અને ત્યાંથી દીકરીઓને આપણે લેવાની છે. હમણાં મમ્મી વિશે બહુ સરસ એક વાત વાંચવામાં આવેલી, આજના પ્રોગ્રામમાં કહેવાની મને જરૂરથી ગમે કે કોઈ પણ સ્ત્રી તમને પ્રત્યક્ષ મળ્યા વગર તમને પ્રેમ કરી શકે, તમારું રૂપ જોયા વગર તમને સંસારની સૌથી સુંદર વ્યક્તિ જાહેર કરી શકે, તમારા ગુણદોષ જાણ્યા વગર તમારા માટે ઘેલી થઈ શકે. તમે આ સંસારમાં રૂબરૂ પ્રવેશો તે પહેલાં તમારે માટે પોતાની લાઈફસ્ટાઈલમાં ધરમૂળથી ફેરફાર કરી શકે. આ સોહામણી સૃષ્ટિથી તમને પરિચિત કરાવવા માટે સહનશક્તિના સીમાડા ઓળંગી શકે. તો એનો જવાબ છે હા. આ સંસારમાં એક સ્ત્રી એવી છે જે આપણે માટે કંઈ પણ કરી શકે, અને એ સ્ત્રી એટલે આપણી માં. ડાન્સ અહીંયા થાય છે અને હરખ ત્યાં નહીં સમાતો હોય. આમ તો આપણે આ બધા જ પ્રોગ્રામમાં દરેક પરફોર્મન્સને એન્જોય કરી રહ્યા છીએ, આપણને બધાને ખુશી મળી રહી છે, પણ
ખુશીની સાથે સાથે જેઓની આંખના ખૂણા પણ કદાચ ભીના થયા હશે એ બધી મમ્મીઓને અમારું આ ડાન્સ પરફોર્મન્સ અમે ડેડિકેટ કરીએ છીએ. તો મમ્મીઓ એકવાર તમે તમારે માટે તાળીઓ પાડો પ્લીઝ. પપ્પા જેઓ અહીંયા બેઠા છે એ પણ મમ્મીઓ માટે તાળી પાડે અને આપણે બધા ભેગા થઈને દીકરીઓ માટે તાળી પાડી દઈએ. આવો આ છલકતો માતૃત્વ પ્રેમ હવે નિહાળીએ થનગનાટનું આ પરફોર્મન્સ. एक दो तीन चार और पाँच. छुपी बहुत हुई सामने आ जाना कहाँ कहाँ ढूंढा तुझे थक गई है अब तेरी माँ आजा सांझ हुई मुझे तेरी फिक्र धुंधला गई देख मेरी नजर आ जाना क्या बताऊं कहाँ हूँ मैं यहाँ उड़ने को मेरे खुला आसमां है तेरे किस्सों जैसा बोला सालों ना जहाँ है यहाँ सपनों वाला मेरी पतंग हो बेफिक्र उड़ रही है माँ डोर कोई लूटे नहीं बीच से काटे ना मोह मोह के धागे मोह मोह के धागे
माँ बाप कैसे भी हों, उनका ध्यान देना आपका फर्ज है। वो कितनी मेहनत से आपको पाल कर बड़े करते हैं। आप जब बच्चे होते हैं तो पूरी जिद करते हैं, मुझे ये ले दो, मुझे वो ले दो, चिड़चिड़ापन भी आप दिखाते हो। तो जब आपके माँ बाप बुजुर्ग होते हैं तो ओल्ड एज के कारण वो भी बच्चे बन जाते हैं। उनकी जिद्दें आपको क्यों बुरी लगती हैं? उनकी डिमांड्स आपको क्यों अजीब लगती हैं? अरे अब आपकी बारी है तो आप ध्यान दो ना। एक बात नहीं समझ आई मुझे कि एक मां के 4 बच्चे भी हो ना, बड़े आराम से उन्हें पाल लेती है, पर लानत है उन 4 बच्चों पर जो मिलकर भी एक मां को नहीं संभाल सकते। આ પરફોર્મન્સ જોયા પછી મુનવ્વર રાણાની 2 પંક્તિઓ મને યાદ આવે। मेरे दिल की ये ख्वाहिश है मैं फरिश्ता हो जाऊं, मां से लिपट जाऊं, फिर से बच्चा हो जाऊं। આટલું સુંદર પરફોર્મન્સ અહીંયા રજૂ કરવા માટે આ દીકરીઓને ધન્યવાદ રૂપે, અભિનંદન રૂપે રમેશભાઈ બી પટેલ શ્રીનાથજી હોલિડે ટૂર એન્ડ ટ્રાવેલ્સ તરફથી રૂપિયા 2000 પુરસ્કાર પેટે મળ્યા છે। તો સાથે જ બચપન ગ્રુપ તરફથી પણ આ દીકરીઓને રૂપિયા 2100 ઇનામ પેટે મળ્યા છે। શ્રી રમેશભાઈ પટેલ અને બચપન ગ્રુપનો હૃદયપૂર્વક અમે આભાર માનીએ છીએ શાળા પરિવાર તરફથી, કેમ કે આપ જેવા કદરદાનોને લીધે જ દીકરીઓનો ઉત્સાહ આ રીતે વધતો રહે છે અને આ દીકરીઓમાં નવો જુસ્સો અને જોશ ઉમેરાતો રહે છે। નેક્સ્ટ હવે આ સ્ટેજ પર પાર્ટી થવાની છે ભાઈ, પાર્ટી ડાન્સ જોવાનો છે। તો એકવાર એક બહુ જ બધી તાળીઓ સાથે ઇન્વાઇટ કરીએ। મોનાબેન, તમે આ પરફોર્મન્સ રેડી કરાવ્યું છે, પાર્ટી ડાન્સ તમે રેડી કરાવ્યો છે। સ્ટાર્ટ। પાર્ટીમાં જે ધીંગામસ્તી હોય ને એ અહીંયા સામેની તરફ પણ દેખાવી જોઈએ, કેમ કે અહીંયા તો દેખાશે જ। વચ્ચે પણ આપણને એમ લાગે ને કે વાહ કેવા સરસ સ્ટેપ લીધા દીકરીઓએ। તાળીઓ પાડવાની છૂટ છે કેમ કે પ્રોગ્રામ આપણે માટે જ છે। તો ફરીથી સ્ટાર્ટ આપીએ બહુ જ બધી ક્લેપિંગ સાથે, કેમ કે હવે ધીમે ધીમે આપણે પ્રોગ્રામના એન્ડ તરફ જઈ રહ્યા છે અને આપણને તાળી પાડવાનો મોકો અહીંયા જ મળવાનો છે। અહીંયાથી બહાર જઈશું અને તાળી પાડીશું તો કેવા લાગશું? તો આવો જોઈએ આ પરફોર્મન્સ। जाने लेके किस्मत में बांटे हैं राहों में कांटे, और मैं भी हूँ सिद्धियाँ हूँ किस्मत के आड़े। न रोके रुकूं तू की राह में उठूं, पिंजरे तोड़ कर फैलाऊंगा मैं पर तुझ में जितना है जोर तू लगा ले, मगर हंस के कट जाएगा ना झुकेगा ये सर। बेजुबां कब से मैं रहा, बेगुना सहता मैं रहा। बेजुबां कब से मैं रहा, बेगुना सहता मैं रहा। 100 सवाल है, 100 है लानतें मेरे तो नाम पे लगी है काली घी। बेजुबां कब से मैं रहा, बेगुना सहता मैं रहा। बेजुबां कब से मैं रहा, बेगुना सहता मैं रहा। Hoo-ra-ra, 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 hoo-ra-ra.
એક્સિલન્ટ, બહુ જ સરસ, બહુ જ સરસ.